જય સ્વામિનારાયણ. જો આજ ગરમ લઈ આવ્યા છીએ. મહેમાન બહુ આગ્રહ કર્યા કરે આવો આવો, એટલે કંઈ નવરા ન હોય એટલે આટો મારવા આવી. 15 દી 20 દી ઉગરીના માળા છે, ફર્સ્ટ ક્લાસ. શું કે છો? ઉગરીના માળા છે, ફર્સ્ટ ક્લાસ. ગરમ લઈ આવ્યા છીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રોટલા બને છે. હા, આજે બાજરાના રોટલા ને અડદની દાળ. હા, દેશી મેનુ છે આજે. દેશી મેનુ. દેશી મેનુમાં પેલા તો આવું જ ખાતા ને, રોટલા ને દાળ ને. રોટલા ને દાળ ને કઢી ને મગનું શાક ને અડદની દાળ ને મગની દાળ ને રોટલા આવી રીતે ટીપવાના. હા. હવે તો બધે તેજસ હું તોફાન કરશો? કેમ એમ કરવાનું? કેમ કરવાનું? જામ જો કેમ કરવાનું જામ કરતો તાર કરવું છે? આપણે કરશું. હો બાને કે રોટલો બનાવો છે કે? જો મસ્ત મજાનો રોટલો બની ગયો છે. આલે તાર બનાવો છે નાનો એવો? તેજસે બનાવશે અમને. હાલે. તેજસને જ બહુ શોખ છે બધી રોટલી ને ભાખરી. લઈ લે ટીપો, હાલો આમ આમ કરો બાની જેમ. કેમ પડી જાય છે? કર પાછું ટીપો. બની ગયો. બાને કે ચોડવી દો. લાવો લાવો ફટાફટ. એલા વાહ સરસ થઈ ગયો. રોટલા ને દાળ બે મિક્સ હારે થાય છે. અહીંયા દાળ બફાઈ ગઈ છે. એમાં હો કેમ કરવાનું? તે એક જ રોટલો બનાવવાનો હોય તારે રોજ. હો બનાવો છે? હાલ બા દે. હો બનાય ગોળ ગોળ બનાવવાનો, પતલો એવો. હો તેજસ રોટલા શીખે છે. બફાઈને રેડી થઈ ગઈ છે. એમાં ચાશમાં હળદર નાખીને પછી એમાં નાખવાની થોડી. છાશમાં હળદર નાખો એટલે કલર સારો પકડે. પછી થોડીક વાર હજી ઉકળશે અને વઘારવી હોય તો વઘારાય ને એમને ખાઈ હોય તો ખાઈ શકાય. ચટણી હળદર ધાણા જીરું અને નિમક બાફામાં નાખી દીધું છે. અને અહીંયા રોટલા પણ રેડી થવા મળ્યા છે. અરે રે તેજસે જો રોટલા વાળા હાથ રોટલા બનાવ્યા. જાઓ હેન્ડ વોશ કરી આવો. સરસ મજાનો દડા જેવો રોટલો થઈ ગયો. અત્યારની જનરેશન ને તો આટલા મોટા તો આવડે નહીં ને, આવડતા હોય એને. અમે આખીની મોટા કરતા. હા, આપણે દાડિયા હતા ત્યારે ખબર છે ને, થપ્પો મોટો થપ્પો કરવાનો હોય તે તો સુલા ઉપર કરતા ને એટલે મોટા. અને બીજો રોટલો પણ સડી લેવા આવ્યો છે. કોણ કોણ વણીને બનાવે ને કોણ કોણ હાથેથી ટિફિન બનાવે કમેન્ટમાં કહેજો. કોને કોને દાળ ને રોટલા ભાવે છે? કેમ કે હવે વણવાની સિસ્ટમ, રોટલામાં વણવાની હવે સિસ્ટમ. વણવાની સિસ્ટમ આવી ગઈ છે. તો અડદની દાળ અને બાજરાના રોટલા ભાવતા હોય ભાઈ કોમેન્ટ કરજો.
હું તો દોડી આવી તમે પાછરે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી શ્યામળા તમે સાંભળો કહું એક વાત દર્શન મોટી આશ છે રે મારો જન્મ સફળ બની જાય રે ખબર કેમ લેતા નથી હું તો દોડી આવી તમે પાછરે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી શ્યામળા તમે સાંભળો કહું એક વાત દર્શન મોટી આશ છે રે હું તો તારે ભરોસે આવી ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી મારો જન્મ સફળ બની જાય રે ખબર કેમ લેતા નથી મોહનજી મોંઘા થાશો તો જગમાં નહીં રે માન બહુ તાણો તો તૂટી જશે રે તમે સમજો ની મારા નાથ રે ખબર કેમ લેતા નથી હું તો દોડી આવી તમે પાછરે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી નરસિંહ મહેતાને મળ્યા એ વિશે સૌ કરે છે વાત મુજને પ્રભુ મળજો રે નહીતર સાસુ નહીં માનું વાત રે ખબર કેમ લેતા નથી હું તો દોડી આવી તમે પાછરે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી મોંઘો મનુષ્ય દેશે ને મોંઘો થયો છે તું પ્રભુ વિનું સુવારમવાર રે ખબર કેમ લેતા નથી હું તો દોડી આવી તમે પાછરે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી જય સ્વામી. જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. ભગવાનને મીઠો ઠપકો આપે છે કે અમે તમારી ભક્તિ કરીએ છીએ તો તમે કેમ અમારી ખબર લેતા નથી. નરસિંહ મહેતાને તમે મળ્યા એની ખબર લીધી અમારી કેમ નથી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. જીવનમાં ઉતરવા જેવું છે. જય સ્વામિનારાયણ. કુટુંબ